ઉના ગીર ગઢડા આહિર સમાજ દ્વારા આહિર સમાજની વાડી વ્યાતપુર ખાતે માતા નવદુર્ગાના સાનિધ્યમાં પારંપરિક પોશાકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉના તાલુકાના વ્યાજપુર ગામ ખાતે આવેલ આહિર સમાજની વાડી ખાતે ઉના ગીર ગઢડા આહિર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર આહિર સમાજ, બાળકો, યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને માતાજીના ગરબા રમ્યા। આખા કાર્યક્રમના આયોજન માટે આયોજકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી। મંડપ, શણગાર, લાઇટિંગ, સાઉન્ડ સાથે આખો આહિર સમાજ જાણે હિલોળે ચઢ્યો। ઉના ગીર ગઢડા તાલુકા સિવાય કોડીનાર અને વેરાવળથી પણ આહિર અગ્રણીઓ હાજર રહ્યા। ઉના ગીર ગઢડા આહિર સમાજ પ્રમુખ મેરુભાઈ રામ, મનુભાઈ રામ, ધીરુભાઈ રામ, પૂજાભાઈ લાખણોત્રા, નારાયણભાઈ લાખણોત્રા, વેરાવળથી મેરસીભાઈ, ગીર ગઢડા તાલુકાથી આહિર અગ્રણી મથુરભાઈ બદલાણીયાએ ખાસ હાજરી આપી। કોડીનારથી પધારેલ આહિર સમાજ તાલુકા પ્રમુખ લખમણભાઈ જોટવા, રામસીભાઈ ગાધે, ઈશ્વરભાઈ ચાંદેરા પણ હાજર રહ્યા। અધિકારી કર્મચારી ગણમાં નરેશભાઈ વારા, નાયબ મામલતદાર દેવાજભાઈ સોલંકી, ગોવિંદભાઈ વરુ, જયદીપભાઈ વાઢેર, અર્જણભાઈ લખણોત્રા, મનુભાઈ રામી વગેરે સહકુટુંબ હાજરી આપી રાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ઉના ગીર ગઢડા તાલુકા આહિર ડોક્ટર ગુજ્જર સાહેબ, મુકેશભાઈ બલડાણિયા, સંજયભાઈ રામ, ગેલજીભાઈ કલસરિયા, મેરુભાઈ રામ, લખમણભાઈ રામ, અરવિંદભાઈ કાતરિયા, ડોક્ટર કાલસરિયા સાહેબ, જીતુભાઈ કામરિયા, ડોક્ટર કીર્તિભાઈ, ડોક્ટર ભરતભાઈ રામ, ડોક્ટર વિજયભાઈ કામરિયા, ડોક્ટર નિલેશભાઈ ગુર્જર, એડવોકેટ રાજેશ્રીબેન આહિર વગેરે સહકુટુંબ હાજર રહ્યા। સૌપ્રથમ આદ્યશક્તિ નવદુર્ગા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આહિર સમાજની બહેનો અને બાળકો દ્વારા પહેલા રાઉન્ડમાં રાસ કરવામાં આવ્યો હતો। બાદમાં બીજા રાઉન્ડમાં ભાઈઓનો રાસ અને છેલ્લે યુગલ રાસ રમી માતાજીના આશીર્વાદ આહિર સમાજે મેળવ્યા। ઉના શહેર સાથે ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી પણ આહિર ભાઈ બહેનોની જનમેદની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા। માતાજીના સાનિધ્યમાં જાણે બ્રહ્માંડ રચાયું હોય એમ આખું મેદાન ભરચક થયું અને રાસમાં મગ્ન બની ગયા। આયોજકો દ્વારા ચા, પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ રાસોત્સવની યાદી ઉના ગીર ગઢડા આહિર સમાજ પ્રમુખ મેરુભાઈ રામ દ્વારા આપવામાં આવી। આપનો પરિચય? હું મેરુભાઈ જાદુભાઈ રામ, ઉના અને ગીરગઢડા આહિર સમાજના પ્રમુખ। ઉના અને ગીરગઢડા આહિર સમાજ દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન કરી રહ્યા છે, એક દિવસીય। અને આ નવરાત્રિ મહોત્સવનું ખૂબ સમાજના સાથ અને સહકારથી સૌ વડીલો, આગેવાનો, યુવાન મિત્રો, કર્મચારી ભાઈઓ બહેનોના સહકારથી ખૂબ સારી રીતે અમે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે અને ખૂબ જ આયોજનમાં અમે સફળતાપૂર્વક બધા લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને ખૂબ સારી રીતે ઉજળો કરી બતાવ્યો। એ બદલ હું સમાજનો ખૂબ આભાર માનું છું। સમાજના સૌ વડીલોનો, આગેવાનોનો, યુવાનોનો, કર્મચારી ભાઈઓનો, સૌ લોકોનો હું હૃદયથી આભાર માનું છું। આવનારા સમયની અંદર અમે હજી પણ ખૂબ સારી રીતે 9 દિવસના નવરાત્રા ઉત્સવ થઈ શકે એના માટેનું સૌ સમાજના આગેવાનો વિચારી રહ્યા છે અને અમે આયોજન પણ કરશું। આજના આયોજન દ્વારા સમાજને આપણે શું સંદેશ છે? સમાજ જોકે દરેક તાલુકા મથકે દરેક સમાજના આવા માતાજીના ગુણ ગાવા માટેના 9 દિવસના નવરાત્રાના ઉત્સવ થતા હોય છે, ત્યારે ઉના તાલુકાની અંદર આવડી મોટી બોડી સંખ્યામાં આહિર સમાજ હોય અને માતાજીનો પર્વનો ઉત્સવ ન થતો હોય તો એક માતાજીના પર્વનો ઉત્સવ થાય, સમાજનું સંગઠન થાય, સમાજના લોકોનો દરેક લોકોની ઓળખાણ થાય, અંદરો અંદર પરિચય થાય અને સમાજની એમાં પ્રગતિ અને ઉન્નતિ થાય, એ મારો અભિગમ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ગરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો
ટેસ્ટ કરો. દુકાન નંબર 19 ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.